નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 12 વિદ્યુત તથા પરિપથ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્વિચને વિશેની માહિતી મળી ગઈ છે. વિદ્યુત સ્વિચ છે એ કઈ રીતના કાર્ય કરે છે અને કઈ રીતના મહત્વની છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે જેટલા અત્યાર સુધી આપણે પરિપથની વાત કરી કે વિદ્યુત કોષ અને જે બલ્બ છે એ બલ્બને આપણે જોડવા હોય તો આપણે બધાયમાં આપણે શેનો ઉપયોગ કર્યો? વાયરનો. આપણે વિદ્યુત કોષ અને જે બલ્બ છે એને આપણે જોડવા હોય બધી વસ્તુને આપણે કનેક્ટ કરતા હતા તો એ કનેક્ટ કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? વાયરનો ઉપયોગ કર્યો. હવે વિચારો છો કે વાયરની બદલે આપણે સૂતરના તાતણાનો ઉપયોગ કરીએ તો આપણે જોયું કે વાયર છે એ વાયરનો ઉપયોગ કરવાથી બલ્બ છે એ બલ્બ શું થયો? પ્રકાશિત થયો. હવે વિચારો કે હવે આપણે જે વાયરનો ઉપયોગ કરીએ છીએ એ વાયરની જગ્યાએ આપણે સૂતરના તાતણાનો ઉપયોગ કરીએ તો બલ્બ પ્રકાશિત થશે? તરત આપણા મનમાં વિચાર આવે કે આપણે વાયરનો ઉપયોગ કર્યો પણ વાયરને બદલે આપણે જો સૂતરના તાતણાનો ઉપયોગ કરીએ છીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. શા માટે? કેમ વાયરમાં જ બલ્બ પ્રકાશિત થાય છે, સૂતરના તાતણામાં બલ્બ પ્રકાશિત નહીં થતો હોય? તો વાયર અને સૂતરના તાતણામાં કંઈક ફેર હશે ને, કે વાયર પાસે એવું કંઈક હશે કે જેમાંથી જે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે જેના કારણે બલ્બ પ્રકાશિત થાય છે, સૂતરના તાતણામાં નથી થતું. તો કેમ નથી થતું? આપણે એવા અમુક એવી વસ્તુઓ જોઈએ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ કઈ વસ્તુઓ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલા જે સ્વિચ બોર્ડ બનાવવા માટે જેનો ઉપયોગ કર્યો તો એ જ રીતના વિદ્યુત પરિપથનો એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આપણે જે સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો તો એ સેફ્ટી પિનની જગ્યાએ આપણે એ સ્વિચના સ્થાને અલગ અલગ ઉપયોગ કરી વસ્તુઓ, જેમ કે આપણી આજુબાજુમાં જેવી જેવી વસ્તુઓ હોય એવી વસ્તુઓને એકઠી કરો, જેમ કે ચાવી છે, રબર, ફૂટપટ્ટી, લોખંડની ખીલી, દીવાલ સળીની સળી, કાગળની કાચની બંગડી, આવી બધી આપણી આજુબાજુમાં જેટલી વસ્તુઓ છે એવી વસ્તુઓને એકઠી કરો અને એવી વસ્તુઓને આજે આપણે સેફ્ટી પિન છે કે સેફ્ટી પિનને ગોઠવી એની જગ્યાએ આવી વસ્તુઓ છે, આ બધી ચાવી, રબર, ફૂટપટ્ટી, લોખંડની ખીલી, અને એને ગોઠવો અને જુઓ કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો અને એની નોંધ કરો કે એ જે વસ્તુઓ છે એ વસ્તુ શેની બનેલી છે. હવે આપણે જોયું હતું કે આપણે પેલા સ્વિચનો ઉપયોગ કર્યો હતો, સેફ્ટી પિન છે તો સેફ્ટી પિન શેની બનેલી હોય છે? લોખંડની. હવે એ જે સેફ્ટી પિનને આપણે આ થર્મોકોલ દિયામાં ખોસેલી છે, બીજી ડ્રોઈંગ પિન છે એની સાથે સેફ્ટી પિનને સ્પર્શ કરતા હતા તો શું થતું હતું? બલ્બ પ્રકાશિત થતું. એવી રીતના અલગ અલગ વસ્તુઓને આપણે જોઈએ કોષ્ટકમાં. હવે આ સેફ્ટી પિનની જગ્યાએ ચાવીનો ઉપયોગ કરીએ. હવે ચાવી છે એ ચાવી શેની બનેલી હોય છે? તો કે ધાતુ. જેમ કે લોખંડની છે એ રીતના ધાતુની ચાવી બનેલી હોય છે. હવે ચાવીને જેમ સેફ્ટી પિન લોખંડની એટલે કે ધાતુની બનેલી હતી, લોખંડનો શેમાં ધાતુનો સમાવેશ થાય છે, જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, આ બધું ધાતુઓ છે. તો કે એ જેમ સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને લોખંડની બનેલી હતી ને આપણે અહીંયા કનેક્ટ કરતા હતા એટલે શું થતું હતું? બલ્બ પ્રકાશિત થતો. હવે એ જ રીતના ચાવી છે એ ચાવીનો એક છેડો અહીંયા રાખી અને બીજો આપણે અહીંયા જેમ સેફ્ટી પિન કનેક્ટ થતી હતી એ રીતના આ જે ચાવી છે એ ચાવીને આપણે કનેક્ટ કરી એની સાથે જોડી તો બલ્બ છે એ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. તો આપણે ત્રીજા કોષ્ટકમાં લખવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. તો ચાવી ધાતુની બનેલી છે એટલે બલ્બ પ્રકાશિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ જેમ આપણે ચાવીને ગોઠવી હતી એની જગ્યાએ આપણે રબરનો ઉપયોગ કરીએ. તો રબરનો બનેલી વસ્તુઓ હોય છે તો કે રબરની અલગ અલગ ઘણી વસ્તુઓ રબરની બનેલી હોય છે એનો ઉપયોગ કરીએ તો બલ્બ પ્રકાશિત થશે નહીં. પછી ફૂટપટ્ટી, તો કે આપણે અહીંયા પ્લાસ્ટિકની બનેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ તો બલ્બ પ્રકાશિત થશે નહીં. પરંતુ આ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીની જગ્યાએ જો આપણે લોખંડની ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ તો બલ્બ પ્રકાશિત થશે. પછી આપણે લોખંડની ખીલીનો ઉપયોગ કરીએ. લોખંડની ખીલી શેની બનેલી હોય છે? લોખંડની એટલે કે ધાતુની બનેલી હોય છે એટલે એમાંથી બલ્બ પ્રકાશિત થશે. હવે દીવાલ છડીની સળી શેની બનેલી હોય છે? લાકડાની બનેલી હોય છે એટલે એમાંથી બલ્બ પ્રકાશિત થશે નહીં.
હવે કાચની બંગડી છે, કાચની બંગડી શેની બનેલી હોય છે? કાચની બનેલી હોય છે। હવે ઈ કાચમાંથી પણ બલ્બ પ્રકાશિત થશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે ચાવી છે, ચાવી અને લોખંડની કીલી છે, એના આપણે એને અહીંયા આની સાથે જોડીએ આ સ્વિચ સાથે તો શું થાય છે? બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે। પરંતુ આપણે રબર છે, ફૂટપટ્ટી છે, કડીવાસળીની સળી, કાચની બંગડી આવી વસ્તુઓ છે, એ આવી વસ્તુઓને આપણે આની સાથે જોડીએ છીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી। તો આપણને તરત પ્રશ્ન ઉદ્ભવશે કે આમાં કેમ બલ્બ પ્રકાશિત થાય છે ને આવી વસ્તુઓમાં બલ્બ પ્રકાશિત થતો નથી? કારણ કે આપણે ક્યારે કોઈ પણ વસ્તુ પ્રકાશિત થાય છે, આપણે બલ્બ છે ક્યારે પ્રકાશિત થાય છે, ક્યારે ઓન થાય છે? તો કે જે પરિપથ છે એ પરિપથ કેવો થાય છે? પૂર્ણ। હવે પરિપથ તો પૂર્ણ થાય છે એટલે પરિપથ પૂર્ણ થાય, પરંતુ એમાંથી શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। હવે આપણે અહીંયા ચાવી રાખી તો ચાવી શેની બનેલી હતી? ધાતુની। તો ધાતુ છે એ ધાતુ આપણે આની સાથે જોઈન્ટ કરીએ એટલે શું થાય છે? એમાંથી ધાતુ એવી વસ્તુઓ છે કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે। સેફ્ટી પિન આપણે રાખી હતી તો સેફ્ટી પિન એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું હતું એટલે બલ્બ પ્રકાશિત થાય છે। તો આપણે હવે જોઈ શકીએ કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે એવી વસ્તુઓને તમે આ સ્વિચ બોર્ડમાં આની સાથે જોડો એટલે બલ્બ પ્રકાશિત થાય છે। અને જેવી વસ્તુઓમાંથી વિદ્યુત પ્રવાહનું વહન નથી થઈ શકતું એટલે કે આપણે એને આની સાથે જોડીએ તોય છતાં અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન છે એ વહન અહીંથી શું થાય છે? અટકી જાય છે, અહીંથી પસાર થતું નથી એટલે કે બલ્બ પ્રકાશિત થતો નથી। તો આપણી આજુબાજુ બે પ્રકારની વસ્તુઓ જોવા મળે છે। કેટલીક વસ્તુઓ કેવી હોય છે? વિદ્યુત વાહક એટલે કે સુવાહક હોય છે અને કેટલીક વસ્તુઓ વિદ્યુત અવાહક હોય છે। સુવાહક મતલબ એટલે કે વિદ્યુત વાહક મતલબ એવી વસ્તુઓ કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે। એટલે કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત વાહક એટલે કે વિદ્યુત સુવાહક કહેવામાં આવે છે। અને જે વસ્તુઓ એટલે કે એવા પદાર્થો કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતા નથી એને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવાહક કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો હજી તમારાનો પ્રેક્ટિકલી હોય તો જે નર્મદા બાલકર છે એ નર્મદા બાલકરની વેબસાઇટ ઉપર તમે આનો વિડીયો પણ જોઈ શકો છો કે કઈ રીતના અલગ અલગ વસ્તુઓથી બલ્બ પ્રકાશિત થાય છે અને નથી થતો। તો આજે આપણે હવે આ કોષ્ટક ઉપરથી તારણ કાઢી શકીએ કે કઈ વસ્તુઓમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? તો કે ચાવી છે એનાથી બલ્બ પ્રકાશિત થયો એટલે એનો મતલબ એવો કે ચાવી છે એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન ચાવીમાંથી થઈ શકે છે। હવે આપણે રબર રાખ્યું હતું તો રબર છે એ રબરથી આપણે બલ્બ પ્રકાશિત થયો નહોતો, એનો મતલબ એવો કે રબર છે એ રબર કેવું છે? વિદ્યુત અવાહક, એ પોતાનામાંથી એનો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી। એ જ રીતના ફૂટપટ્ટી કેવી છે? વિદ્યુત અવાહક, કારણ કે એનાથી બલ્બ પ્રકાશિત નહોતો થયો। પછી લોખંડની કીલી ધાતુની બનેલી, લોખંડની બનેલી, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હતો એટલે કે વિદ્યુતના સુવાહક છે। પછી દિવાસળીની સળી લાકડાની, આપણે લાકડામાંથી તો વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો કારણ કે આપણે જાણીએ છીએ કોઈ વસ્તુ શોર્ટ સર્કિટ થઈ હોય તો આપણે લાકડાની મદદનો ઉપયોગ કરીએ છીએ। પછી આપણે પહેલા જે સેફ્ટી પિન સ્વિચનો ઉપયોગ કર્યો તો ત્યારે મેં કીધું તો કે આપણે તેનાથી હાથેથી સેફ્ટી પિનને અડકવાની નથી પરંતુ આપણે લાકડાની જે પટ્ટી કે એના વડે આપણે એને સ્પર્શ કરાવવાનું છે એટલે કે એ વિદ્યુતનું અવાહક છે। પછી કાચની બંગડી, કાચમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન છે એ થઈ શકતું નથી એટલે કે વિદ્યુત અવાહક છે। આમ આપણી આજુબાજુમાં રહેલી વસ્તુઓ કેટલીક વિદ્યુત વાહક છે અને કેટલીક વિદ્યુત અવાહક છે। હવે આપણે એની વ્યાખ્યા જોઈએ। વિદ્યુત વાહક એને બીજું સુવાહક પણ કહેવામાં આવે છે। તો કે વિદ્યુત વાહક કોને કહેવામાં આવે? તો કે જે પદાર્થ પોતાનામાંથી
વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તેને વિદ્યુત વાહક કહે છે. એટલે કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત વાહક કહેવાય છે. જેમ કે આપણે જોયું ચાવી, લોખંડની ખીલી વગેરે કેવા છે વિદ્યુત વાહક, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. હવે આપણે જોઈએ વિદ્યુત અવાહક. જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા ન દે તેને વિદ્યુત અવાહક કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણે જોયું રબર, પ્લાસ્ટિક, કાચ, આ બધી કેવી વસ્તુઓ છે વિદ્યુત અવાહક છે, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો, એટલે કે બલ્બ પ્રકાશિત થયો નહોતો. તો આપણી આજુબાજુમાં જે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે એમાંથી કેટલીક કેવી હોય છે વિદ્યુત સુવાહક હોય છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, અને કેટલીક વિદ્યુત અવાહક હોય છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવું હશે કે આપણે જે વાયર છે એ વાયર તાંબાના, એલ્યુમિનિયમના શા માટે બનેલા હોય છે? કારણ કે તાંબુ છે એ તાંબુ કેવું છે વિદ્યુતનું સુવાહક છે, એટલે કે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, અને વધારે પ્રવાહ હોય તો પણ એમાંથી પસાર થઈ શકે છે. એટલા માટે વાયર છે એ વાયર શેના બનેલા હોય છે? અંદર તાંબાના તારના બનેલા હોય છે, પછી એલ્યુમિનિયમના બનેલા હોય છે, ચાંદીના બનેલા હોય, એ રીતના એના જે તાર છે એ તાર બનેલા હોય છે. અને હવે એ સમજણમાં આવી ગયો છે કે એ તારની ઉપર પ્લાસ્ટિકનું આવરણ કેમ ચડાવવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક કેવું છે વિદ્યુતનું અવાહક છે, એટલે કે આપણે વાયરને સીધી રીતે અડકી તો આપણને કરંટ ન લાગે, શોર્ટ સર્કિટ ન થાય, એના માટે એનું આવરણ છે એ આવરણ શેનું ચડાવેલું હોય છે? પ્લાસ્ટિકનું ચડાવેલું હોય છે. એટલા માટે આપણે એને અડકી શકીએ છીએ, એને સ્પર્શ કરી શકીએ છીએ, પરંતુ આગળનો જે તાંબાનો તાર હોય એને સ્પર્શ કરવામાં સાવચેતી રાખવી પડે છે. એટલા માટે જો આપણે ઘરે જે ઇલેક્ટ્રિશિયન કઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ રિપેર કરવા આવે કે કોઈ પૈપ છે આપણે કોઈ ખામી સર્જાણી હોય તો એ જે ઇલેક્ટ્રિશિયન છે એ ઇલેક્ટ્રિશિયન સમૂહ કરવા માટે આવે ત્યારે એ હાથમાં રબરના મોજા પહેરે. જોયું હોય તો હાથમાં રબરના મોજા પહેરે છે, પગમાં ચપ્પલ છે એ પ્લાસ્ટિકના એના પહેરવામાં આવે. કેમ? તો કે હાથમાં શા માટે રબરના મોજા પહેરે? તો કે ઈ જે રબર છે એ રબર કેવું છે વિદ્યુતનું અવાહક, એટલે કે કોઈ જગ્યાએ જો એનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના મોજા છે એ મોજા કેવા હોય રબરના, એટલે કે વિદ્યુત અવાહક છે એટલે તરત ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું અટકાવી દે છે. એટલે કે હાથમાં છે એ હાથમાં કરંટ લાગતો નથી, કારણ કે આપણું શરીર છે એ આપણું શરીર વિદ્યુત સુવાહક છે. સારું એવું આપણું શરીર વિદ્યુત સુવાહક છે, એટલે કે આપણે જો આ સેફ્ટી પિનની જગ્યાએ આપણે આખા રહી જાય આપણું શરીર રાખી દઈએ તો આપણામાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, એટલે કે આપણું શરીર કેવું છે વિદ્યુત સુવાહક છે, એટલે આપણને કરંટ લાગે છે. એટલા માટે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે છે, જેના કારણે વિદ્યુત પરિપથનું વહન થતું અટકી જાય ત્યાંથી, અને એને શોર્ટ સર્કિટ લાગતી નથી. એટલે પગમાં પ્લાસ્ટિકના ચપ્પલ પણ એટલા માટે પહેરવામાં આવે છે, શૂઝ કે ચપ્પલ, કે જેના કારણે વિદ્યુત પ્રવાહનો કરંટ લાગે તો અહીંયાથી અટકી જાય છે. પછી તમે જોયું હોય તો રિપેર કરવા માટે કે આપણે ઘરે કઈ વસ્તુ આપણે ચેક કરતા હોય ને વિદ્યુત પ્રવાહ, તો ઓલો ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. એ ટેસ્ટર છે એ ટેસ્ટરનો હાથો છે ને એ હાથો પ્લાસ્ટિકનો હોય,
અથવા તો પકડ છે, આવા સ્ક્રુડ્રાઈવરના ઓલા પકડ ને આવા ટેસ્ટરના હાથાની હોય છે ને, એ હાથાની પ્લાસ્ટિકના હોય છે. કારણ કે પ્લાસ્ટિક છે એ શું છે, વિદ્યુતનું અવાહક છે. વિદ્યુતનું અવાહક છે એના કારણે ત્યાંથી વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. એટલા માટે આવા જે ઇલેક્ટ્રિશિયન આવા જે સાધનોનો ઉપયોગ કરે છે, એ સાધનોના હાથા નીચેના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. એટલા માટે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક બંને મહત્વના છે. કારણ કે આપણે ઇલેક્ટ્રિક વસ્તુનો કે વીજળીનો ઉપયોગ કરીએ તો આ બંને એટલા જ મહત્વના છે. કારણ કે જો આપણે જોયું કે વિદ્યુત સુવાહક હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, એટલે કે તાંબુ ને એલ્યુમિનિયમ ને ધાતુની જરૂર પડે. તો એટલા સામે એટલી વિદ્યુત અવાહકની જરૂર પડે. કારણ કે આપણે વિદ્યુત સ્વિચ છે, તો વિદ્યુત સ્વિચ છે ને બનેલી હોય છે પ્લાસ્ટિકની અલગ અલગ આવરણની બનેલી હોય છે. તો કેવી વિદ્યુત અવાહક વસ્તુઓથી બનાવવામાં આવે છે. પછી આપણે જોયું ટોર્ચ છે, તો ટોર્ચની અંદર જે પરિપથ છે એ પરિપથની ઉપર તેનું આવરણ હોય છે, પ્લાસ્ટિકની કે એની કોઈની બનેલી હોય છે. એટલા માટે હવે સમજાણું હશે કે અહીંયા આપણે થર્મોકોલની શીટનો કેમ ઉપયોગ કર્યો હતો. કારણ કે થર્મોકોલની શીટ છે એ કેવી છે, વિદ્યુત અવાહક છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો. આની જગ્યાએ આપણે જો આની જગ્યાએ થર્મોકોલની શીટની જગ્યાએ આપણે કોઈ લોખંડના ટુકડાનો ઉપયોગ કર્યો હોય તો આપણે સેફ્ટી પિનને આપણે બંધ ન કરીએ, સ્પર્શ ન કરાવીએ તો એમાંથી શું થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે અવાહકનો ઉપયોગ કર્યો. એની જગ્યાએ આપણે લાકડાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે અવાહક વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે વિદ્યુત સુવાહક અને અવાહક બંને મહત્વની છે કે જેના કારણે આપણે સીધા એના અડી શકીએ છીએ. જેમ કે આપણે બ્લેન્ડર છે, તો બ્લેન્ડરનું ઉપરનું આવરણ શેનું હોય છે, પ્લાસ્ટિકનું એનું હોય છે, જેના કારણે આપણે બ્લેન્ડરને એને પકડી શકીએ છીએ. મિક્સર છે, કોઈ રિમોટ છે, તો આવા બધા સાધનો છે એ સાધનો અવાહકના બનેલા હોય છે. અને એની અંદર જે વાયરિંગ હોય છે એ તારને કેવા હોય છે, વિદ્યુત સુવાહક હોય છે. આમ આપણી આજુબાજુમાં વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક એટલે કે સુવાહક અને અવાહક વસ્તુઓ હોય છે. એટલે કે વિદ્યુત વાહક એટલે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા વિદ્યુત વાહક કહેવામાં આવે છે, અને વિદ્યુત અવાહક કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 12મો પાઠ વિદ્યુત તથા પરિપથ પૂર્ણ થાય છે. આ પાઠમાં આપણે અલગ અલગ વિદ્યુત સ્વિચ, વિદ્યુત પરિપથ, વિદ્યુત અવાહક ને સુવાહક આ બધા વિષયની આપણે આ પાઠમાં માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં સ્વાપોથીમાં વિકલ્પ, ખરા ખોટા, મુદ્દાસર પ્રશ્ન છે, નો પહેલો તફાવત, વર્ગીકરણ, જે સ્વાધ્યાય પોથીમાં બાકી છે એ સ્વાધ્યાય પોથીમાં બધું જ પૂર્ણ કરવાનું છે, આખો પાઠ કમ્પ્લીટ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 12મો પાઠ પૂરો થાય છે. હવે પછી આપણે 13મો પાઠ ચુંબક સાથે સમસ્યાના વિષયની ચર્ચા કરીશું. થેન્ક યુ.